ચાલો મિત્રો હવે સ્વાધ્યાય 6.4 ના છેલ્લા પડાવ તરફ જઈએ કે જેની અંદર આપણે ફક્ત 3 દાખલાઓ જ ગણવા છે 6, 7 અને 8. આ દાખલાઓ બહુ સરળ છે પણ જો તમે આગલા શીખેલા હશે તો જોઈએ દાખલા નંબર 6 શું કહે છે કે 441 મીટરની બે ઘાત ક્ષેત્રફળવાળા ચોરસની બાજુનું માપ શોધો. તો આપણને બધાને ખબર છે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું? લંબાઈ ગુણ્યા લંબાઈ. આવું કઈ સૂત્ર છે મિત્રો. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આપણી પાસે લંબાઈ છે કે હે? તો આપણી પાસે લંબાઈ છે નહીં તો ધારવું પડશે. ધારો કે હવે ચોરસ હોય મિત્રો, ચોરસ. હવે ચોરસની બાજુ કેવી હોય? સમાન હોય. એક ચોરસ બાજુનું માપ હું જે ધારીશ એ બીજી બાજુનું થશે તો કે હા. તો ધારો કે ચોરસની બાજુનું માપ બરાબર x છે. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ થશે x ગુણ્યા x. તેથી ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો કે x ની 2 ઘાત થાય. ચોરસનું ક્ષેત્રફળ શું આપ્યું છે? 441 આપ્યું છે, આપેલું છે. વર્ગ છે આ બાજુ જશે તો વર્ગમૂળ. તો 441 બરાબર x. હવે તમને આ વર્ગમૂળ ન આવડતું હોય તો તમે ભાગાકારની રીત કરી શકો છો અને અવયવની રીત પણ તમે કરી શકો છો. આ પણ કરી શકાય, આ પણ કરી શકાય. આ બેમાંથી કોઈ પણ એક તમે રીત કરી શકો છો. આપને બંને રીત આવડે છે અથવા તો વર્ગો આવડતા હશે સીધું કરી શકો. 441 કેનો વર્ગમૂળ થશે? 21 બરાબર x. 21 શું? મીટર. તો 21 મીટર એ બાજુ થઈ ગઈ. ચોરસ જે છે એની બાજુ કેટલી થશે? 21 મીટર. મેં તમને હજી એકવાર કીધું આ રીત ભાગાકારની કરી શકો અથવા તો અવયવની રીત પણ તમે કરી શકો છો. કોઈ પણ એક રીત તમે આમાં કરી શકો. હવે દાખલા નંબર 7 તરફ જઈએ. 7મો દાખલો એવું કીધું કાટકોણ ત્રિકોણો મતલબ એ થતો હોય એક ખૂણે. આ કાટકોણ ત્રિકોણ બન્યો જેમાં બી ખૂણો કાટખૂણો છે એ પણ કહી દીધું છે. તો વિધા ક્યાં? a અને c. આપણે પ્રશ્ન નંબર 7 નો પહેલો દાખલો ભણીએ છીએ જેની અંદર AB 6 સેન્ટીમીટર BC 8 સેન્ટીમીટર. તો AC નું માપ શોધવાનું છે. આપ સૌ જાણો છો આ દાખલો તમારો ધોરણ 7 નો ફેવરિટ દાખલો છે એ પણ મને ખબર છે. શું કરતા? તો કે પાયથાગોરસના પ્રમેય મુજબ અહીં લખે ત્રિકોણ ABC માં માપખૂણો B બરાબર 90 અંશ હોવાથી પાયથાગોરસ બરાબર છે. કારણ કે ગણિત શાસ્ત્રી હતા તેના કારણે જ આપણે ભણીએ છીએ અને તમે પણ ભણો છો બરાબર છે. પાયથાગોરસના પ્રમેય મુજબ શું પાયથાગોરસ સાહેબ શું કહી ગયા? તો કે ભાઈ કર્ણનો વર્ગ આ AC નો વર્ગ કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય. AB ની 2 ઘાત વત્તા BC ની 2 ઘાત. આવું કંઈક કહી ગયા. તો આ મુજબ આમાં કિંમત મૂકતા જઈએ જવાબ આપમેળે આવશે. AB ની 2 ઘાત આપણી પાસે છે 6 એની 2 ઘાત. BC ની 2 ઘાત આપણી પાસે છે 8 એની 2 ઘાત. આ આપણી પાસે છે નહીં. ચાલો 6 36 અને 8 64. આ બરાબર AC ની 2 ઘાત. 36 અને 64 મિત્રો 6 ને 4 10 ની 0 વધી આવી 1 56 9 ને 10 100 બરાબર AC ની 2 ઘાત. આપ સૌને આવડે છે વર્ગ આ બાજુ હોય બરાબરની ઇન્ટરસેક્શન શું થશે? વર્ગમૂળ થશે. તો આવું કંઈક થાય AC બરાબર વર્ગમૂળમાં 100 થશે. તો વર્ગમૂળમાં 100 આપ સૌને આવડે શું થાય? AC બરાબર 10 શું સેન્ટીમીટર હતું મીટર હતું? સેન્ટીમીટર હતું મિત્રો. શું હતું? સેન્ટીમીટર. તો 10 શું મળશે આપણને? સેન્ટીમીટર. ઘણી બધી વખત આમાં માપ ન આપેલા હોય તો શું કરવાનું? આની અંદર જ્યારે માપ ન આવેલા હોય ત્યારે તમારે તેને એકમ એવું નામ આપી દેવાનું. તો ત્યારે તમારે એકમ એક શબ્દ એવો ઉમેરી દેવો. આ વર્ગમૂળની નિશાની પણ આખા અંક તરફ હોવી જોઈએ. એ પણ એક અગત્યની વસ્તુ છે મિત્રો. હવે બીજો દાખલો ગણીએ. કાટકોણ ત્રિકોણ તમને આપેલો છે.
આ જ વસ્તુ, આ જ કાટકોણ ત્રિકોણ છે મિત્રો. બી કાટકોણો છે એ અને સી, એના સિવાયની હોય બાજુ. એસી 13 આપેલા છે, આ 13 આપ્યું છે, બીસી 15 આપ્યો છે. તો એ બી ગોતવાનું છે. શું કોણ? સેન્ટીમીટર. બહુ અગત્યના એકમો છે મિત્રો, એકમ લખવા જરૂરી છે દાખલાની અંદર. તો હવે આ દાખલાની શરૂઆત કરીએ. કાટકોણ ત્રિકોણ એબીસી માં માપખૂણો બી બરાબર 90 હોવાથી પાયથાગોરસના પ્રમેય મુજબ આમ લખી શકાય. તો પાયથાગોરસના પ્રમેય મુજબ મારે લખવું હોય તો હવે શું થાય? તો કે AC ની 2 ઘાત બરાબર AB ની 2 ઘાત વત્તા BC ની 2 ઘાત. આવું કંઈક થશે. હાલો, AC ની 2 ઘાત આપણી પાસે છે. શું છે? 13. આ 13 એની 2 ઘાત બરાબર AB ની 2 ઘાત છે, ઈ જ ગોતવાની છે. તો AB ની 2 ઘાત એમને વત્તા BC ની 2 ઘાત 15. આ 15 ની 2 ઘાત. તો હવે શું કરવાનું? પહેલા વર્ગ કાઢ લઈએ. 169 બરાબર AB ની 2 ઘાત પ્લસ 225. 15 ગુણ્યા 15 કેટલા થશે? 225. 13 દુ 26 કડા કરી નાખે છે. એ ખોટી વસ્તુ છે. પ્લસ છે, આ બાજુ આવશે કે અલી બાજુ લઈ જશું? તો મિત્રો આમાંથી તમે સમજી શકો છો કે ક્યારેય કર્ણ નાનો હોય નહીં. આની અંદર કર્ણ છે એ મોટો છે, નાનો થાય છે મિત્રો 13, અને આ 15 તો એક જ બાજુ મોટી થઈ ગઈ. તો અહીંયા કેટલા છે? આપણી પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો. અહીંયા 5 છે. કેટલા છે? 5. રકમની અંદર અહીંયા કેટલા આવશે? 5 આવશે. બરાબર. તો આ જે મારી મિસ્ટેક છે એ આપણે સુધારી લીધી. હવે શું આવશે? તો 5 અહીંયા મૂકેલા છે. 5 5 25 થશે. 169 માંથી 25 બાદ કરીએ. 169 માઈનસ 25 બરાબર AB ની 2 ઘાત. ચાલો, 169 માંથી 25 બાદ કરું. 169 એમાંથી 25 બાદ 9 માંથી 5 જાય તો 4, 6 માંથી 4 2 જાય તો 4, 144. આ 144 એ મારી બાદબાકીનો જવાબ આવ્યો બરાબર AB ની 2 ઘાત. 2 ઘાત આ બાજુ આવશે તો શું થઈ જશે? વર્ગમૂળ થઈ જશે. તેથી AB બરાબર 12 સેન્ટીમીટર. કેટલા આવશે? AB બરાબર કેટલા આવશે? તો કે 12 સેન્ટીમીટર મને મળશે. AB બરાબર 12. તો કઈ રીતે થયો? જે એક વખત જોઈએ. જેની અંદર સૌપ્રથમ આપણા જે ભાગ પાડ્યા છે એ ભાગની અંદર કર્ણ છે હંમેશા કેવો હોય છે? મોટો હોય છે. તો અહીં 15 ની જગ્યાએ કેટલા આવશે? 5. 25 આમાંથી બાદ કરીએ તો મળ્યા 144. વર્ગ છે આ બાજુ તો વર્ગમૂળ થશે. તો 144 નો વર્ગમૂળ આપ સૌને યાદ છે 12. તો AB બરાબર કેટલા આવશે? 12 સેન્ટીમીટર. ત્યારબાદ હવે એક દાખલો આમાં આપણો છેલ્લો બાકી છે. તે એક દાખલો આપણો જે બાકી છે તેની હવે શરૂઆત કરીએ. દાખલા નંબર 6 અને 7 પૂરા કર્યા. દાખલા નંબર 8 જોઈએ. ચલો મિત્રો, સ્વાધ્યાય 6.4 નો છેલ્લો દાખલો એટલે કે વર્ગ અને વર્ગમૂળનો છેલ્લો દાખલો આપણે ગણીએ. જેની અંદર એક બાળી છે, 1000 છોડ એની પાસે છે. એવી રીતે ગોઠવવા માંગે છે કે હાર અને સ્તંભોની સંખ્યા હરખી હોય. મતલબ આમ ગોઠવે છે, આમ પણ સરખા. આમ 10 હાર થતી હોય તો આમ 10 સ્તંભ થતા. આ રીતે ઓરસ ચોરસ ગોઠવવા માંગે છે. તો એમાં હજુ ઓછામાં ઓછા કેટલા છોડ વધુ જોશે? આવો શબ્દ વાપરેલો છે. તો વધુ જોશે નો મતલબ શું થયો? વધારે એમાં નાખવા પડશે. વધારે નાખવા પડશે નો મતલબ શું થયો? ઉમેરતા. વધુ જોશે નો મતલબ શું થાય? ઉમેરવા પડે. તો ઉમેરવા વાળો દાખલો આપણે ગણવો પડશે. કયો ગણવો પડશે? આવો શબ્દ આવે ત્યારે ધ્યાન રાખવાનું. નાની કઈ સંખ્યા આપણે ગુણતા ભાગતા તો ભાગાકારનો એટલે અવયવોનો દાખલો છે એ આવશે. અને આની અંદર શું આવશે? તો કે ઉમેરતા વાળો દાખલો આવશે. તો દાખલાના રકમ કઈક આવી છે 1000, 2 2 4 3 3 9 તો 3 આવશે. ચલો 3 3 9 1 વધ્યું 100. 3 + 3 6 થશે. ચાલો 60 6 તેરી 18 6 4 24 વધી જાય 63 ગુણ્યા 3 ગુણાકાર કરીએ 3 3 9 6 તેરી 18 100 ને વધી જશે 62 લઈએ 2 2 4 6 2 12 આ પણ વધી જાય 61 લઈએ
61 ગુણ્યા 61 થશે. આ દાખલાની અંદર આપણો ભાગ છે તે ફરીથી એક વખત મિત્રો જોઈ લેજો. 61 ગુણ્યા 1 કારણ કે 62 વધી જાય છે. 61 ગુણ્યા 1 એટલે 61 એકા 61. 10 માંથી 1 જાય તો 9, 9 માંથી 6 જાય તો 3, 0. 39 શેષ બનશે. ઉમેરતા વાળો દાખલો છે, ઉમેરતા વાળો દાખલો છે. 39 શેષ રીતે લખવાનો 1000 ને ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા 39 શેષ વધે છે. તો 39 શેષની વૈધી છે. તો આ 39 શેષ જે વધતી હોય તો મારે શું કરવું પડે? તો કે આ ઉમેરતા વાળો દાખલો છે, શું લખવાનું? તો કે 1000 જે આપેલા છે એ મોટા કેના કરતા હશે? તો કે 31 નો વર્ગ કરતા મોટા હશે. તો તમારે 31 નો વર્ગ પણ કરવો પડશે. જોઈએ તો હવે શું કરવાનું? તો કે 31 પછી આવતી ક્રમિક સંખ્યાનો વર્ગ કરતા 31 પછી આવતી ક્રમિક સંખ્યાનો વર્ગ કરો એટલે કે 32 નો વર્ગ કરવાનો થાય. તો 32 ગુણ્યા 32 એક વખત તમને ગુણાકાર કરીને દેખાડી દઉં કઈ રીતે વર્ગ થતા હોય. જો 0 3 દુ 6 3 3 9 2 2 4 3 દુ 6 4 6 6 12 નો બગડો વધી 1 9 ને 1 10 1024. ઘણા બધા મિત્રોને એમ લખી નાખતા હોય તો પ્રશ્ન હોય કે આ વર્ગ કેમ કરવો? તો આ રીતે તમે વર્ગ કરી શકો. 1024 તો 1024 માં રહી લખવાના છે 32 નો વર્ગ 1024. હવે શું કરવાનું? તો કે 1024 માંથી માઈનસ કરવાના 1000. તો 1024 માંથી 1000 બાદ કરો તો કેટલા આવશે? 24 આવશે. આ 24 મને મળ્યા છે માઈનસ 1000 છે, ઓલી બાજુ જશે તો પ્લસ 1000. તો આમ થશે 1024 બરાબર 24 વત્તા 1000. તો શું થશે? તો કે એક કેટલા ઉમેર્યા? તો કે 24 ઉમેરતા. કેટલા છોડ વધારે ઉમેરવા પડશે? તો કે 24 ઉમેરતા કેટલા મળે છે? તો કે 1024 મળે છે. તો 24 હું એમાં ઉમેરું, 24 હું એમાં ઉમેરું છું તો મળે છે કેટલા? તો કે 1024 મળ્યા છે. આ 1024 કેનું વર્ગમૂળ હશે? તો કે 32 નું વર્ગમૂળ હશે. કેનું હશે? 32. એટલા માટે જવાબ શું થાય? તો માળીને કેટલા છોડ વધુ ઉમેરવા પડશે? 24 છોડ છે એને વધુ ઉમેરવા પડશે. મિત્રો તો આપણે વર્ગ અને વર્ગમૂળની અંદર છેલ્લો ખાસ દાખલો કેટલા છોડ વધુ જોઈએ તો ઉમેરો વાળો દાખલો આવે. આ યાદ રાખવું પડશે. તો મિત્રો હવે આપણે આ ચેપ્ટર અહીં પૂર્ણ કરીએ છીએ. હવે આપણે નવા વિડીયોમાં નવા ચેપ્ટર સાથે મળશું. આપનો દિવસ શુભ રહે. આભાર.